આજે મુંબઈમાં અમારો બીજો દિવસ છે અને અહીંયા અમે ચેકઆઉટ કરી લીધું છે અને હવે અમે અહીંયાથી નીકળીએ છીએ રૂમમાંથી. તો એકવાર કંઈ પડ્યું નથી રહેતું ને જોઈ લઈએ. અને પાછા મુંબઈની ટ્રાફિકમાં મારા વિજયભાઈ આવી ગયા છે. રોટલા બિસ્તરા બાંધી દીધા છે. મુંબઈના વડાપાવ વખણાતા હોય છે ત્યારે અમે ખાસ કરીને મુંબઈના વડાપાવ ખાવા ખરેખર મુંબઈના વડાપાવ વખણાય હો ભાઈ. ઊભો હોય એ શહેર રાજ કરું અહીંયા ઊભું રહેવાનું હતું. આ મારી પાછળની બિલ્ડિંગ છે એ ધીરુભાઈ અંબાણીની એન્ટેલિયા છે. એ બિલ્ડિંગ જોવા જઈએ છીએ અમે. તો મુંબઈ અનિલ અંબાણીના આ બંગલા પાસે છીએ એન્ટેલિયા, જે મારી પાછળ તમે જોઈ શકો છો. એ આ ધીરુભાઈ અંબાણીનો આ બંગલો છે ને અહીંયા તો વડાપ્રધાન કરતા તે ખાસ સિક્યુરિટી છે જે અમને ફોટો પાડવાની પણ ના પાડે છે, છતાં મેં આ વિડીયો બનાવ્યો તમારા માટે. બ્લોગમાં બનાવી રહેજો, હજુ તો ઘણું બધું જોવાનું છે. અચ્છા, નીટોન હાઉસમાં છે 5th ફ્લોર. મુંબઈના દરિયાકાંઠે આવ્યા છીએ અને અહીંયા તમે જોઈ શકો છો આ મચ્છીમારોની જે બોટું છે એ બધી કદાચ તમે પિક્ચરમાં જ જોયો હશે. આ જે સીન છે જો હું તમને મુંબઈમાં કેવી કેવી જગ્યાએ ક્યાં ક્યાં ફરવા લાયક સ્થળ છે, ખાસ કરીને આમ તો બધા વીઆઈપીના બંગલાઓ જ જોતા હોય છે, પણ હું તમને આજે એવી એવી જગ્યાઓ બતાવીશ જ્યાં મુંબઈમાં તમે ક્યારે પણ નહીં જોયો હોય. બહુ જ બધા કાગડા છે. આ લોકો મચ્છી બનાવીને મચ્છી કાગડાને ખવડાવે. જો કોલીવાડાનો દરિયાકાંઠો છે. આ તમામ વિસ્તાર છે એ બધો કોલીવાડા છે. ચાલો હવે અમે નેક્સ્ટ જઈએ છીએ હાજી અલી. આપણે કઈ બાજુ જઈએ છીએ? હાજી અલી. તો હાજી અલી દરગાહ જે મહારાષ્ટ્રમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે, ત્યાં હાજી અલી દરગાહ અમે જઈ રહ્યા છીએ. દૂર પાર્કિંગ કરવા આવવું પડે છે ને, ત્યાંથી અમે ચાલીને જઈએ છીએ, કારણ કે મોસ્ટ ઓફલી મુંબઈમાં પાર્કિંગની સમસ્યાઓ વધારે હોય છે. એટલે પાર્કિંગ કરીને હવે અમે અહીંયા કાર પાર્કિંગ કરી નાખી છે ને હવે અમે ચાલ્યા જઈએ છીએ. હું પાછળ રહી ગયો છું, બાકીના બધા આગળ છે. કાગડાઓ બહુ જોવા મળે છે. આપણે કઈ ગુજરાતમાંથી કાગડાઓ કેમ ભાગી ગયા, પણ અહીંયા નોનવેજનું વધારે હોય છે ને એટલે કાગડાઓ વધારે હોય છે. આ ગન્નાળું છે અને આ ગન્નાળામાંથી અંદર જવાનું આવે છે. રોડ ક્રોસ કરવા માટે આ ગન્નાળાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા ઘણી પ્રકારની વસ્તુઓ મળે છે. ખૂબ જ ટ્રાફિક છે. चादर लाओ सर चादर ले लीजिए ना सर, मैं साथ में लेके भी आऊँ आपको, देख लीजिए कपड़े वाली હવે દરિયા આવવાની શરૂઆત થઈ ગઈ છે. દરિયો આવશે પછી આ આટલો મોટો ગન્નાળું છે જે દરિયામાં બનાવેલો છે. અહીંયા 1 થી 1.5 કિલોમીટર જેટલું ચાલીને જવું પડે છે.
હા તો આ હાજીઅલી છે અને આ પાછળ દરિયો છે અને પાછળ મોટી સંખ્યામાં પબ્લિક તમે જુઓ. આ બધું ત્યાંથી પબ્લિક આવે છે ને પછી આ હાજીઅલી છે ત્યાં પબ્લિક જતું હોય છે. ફાઇનલી આ હાજીઅલી દરગાહ છે જે મુંબઈમાં આવેલી છે, બરોબર દરિયાની વચ્ચે. તમે જોઈ શકો છો અહીંયા બહુ જ મોટા પ્રમાણમાં લોકોની ભીડ પણ જોવા મળે છે. અને આ એક્ઝેક્ટ બંને સાઈડ દરિયો અને આ મુંબઈ હાજીઅલી દરગાહ છે. ત્યાં અમે હાલ પહોંચી ગયા છીએ ને આ મુખ્ય દરવાજો છે તેમનો. હાજીઅલીથી નીકળી ગયા છીએ હવે. ચાલો આપણે હાજીઅલી દરગાહ બતાવીએ. હવે અમે નેક્સ્ટ પ્લાન શું છે એ તમને થોડી વારમાં કહીશું. સાંજના 7:30 વાગી ગયા છે ને માર્કેટમાં થોડીક ખરીદી કરવી છે. તો છોકરાઓના અને અહીંયા લેડીઝના કપડાઓ બહુ સરસ મળે છે. તો માર્કેટમાં આવ્યા છીએ. नहीं ये बढ़िया है और ये वाला की बेन हाटो कपड़ा लेवाना છે તો ખબર નથી પડતી કઈ રીતે કેવા લેવા. હવે કંઈ નહીં, ગમે એમ લઈ લઈએ છીએ. આ કપડાં સારા છે. કપડાં આપણે લઈ લીધેલા છે. નિકીબેન માટે 2 જોડી કપડાં લીધા છે. પછી હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમવા માટે પણ જઈશું ને મારા માટે શૂઝ લેવાના છે તો શૂઝ લઈ લઈ. મુંબઈમાં આવ્યા હોય ને મુંબઈમાંથી જો કપડાં અને કંઈ વસ્તુ ન લઈ જઈએ તો ઘરે પણ કહે ને કે આવ્યા ને કાંઈ લાવ્યા નહીં. એટલે નુકસાન જતું. અને બીજો રીઝન કહું તમને, ટાઈમ પીરિયડ ખોટો મળે. ખોટો મીન્સ કે ફાઇનલી હોટલ પર આવી ગયા છીએ અને આજે ખૂબ જ થાકી ગયા છીએ. તો આજે ફટાફટ સૂઈ જવાનું છે અને હવે કાલે લગભગની શું કામ હોય તે કાલે ડિપેન્ડ કરીએ. પણ આજે તો આ અમારી હોટલ છે ને આજે અમે સૂઈ જવાના છીએ. તો આજના વ્લોગમાં એટલું જ તે. અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.